હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય શ્રી રામ. રામ રામ ગાઈસ. તો સવારના વાગે ગયા હતા 9 અને આપણે થઈ ગયા હતા રેડી અને આપણે જઈ રહ્યા છે વાસદ. કેમ કે બહુ ટાઈમ પછી આજે બ્લોગ શૂટ ચાલુ કર્યું છે, એમ કે બ્લોગ બહુ ટાઈમ પછી ચાલુ કર્યો છે એમ. આપણે જઈ રહ્યા છે આજે અને પપ્પીને ઇન્જેક્શન નખાવા છે. ધમાલ એટલી બધી કરે છે ને, જો તો કેવો જોઈ રહ્યો છે. બુડિયા જેવો લાગે છે ને, એટલી બધી ધમાલ કરે છે ને. આનો આ કઈ બે છે બેડ પોમોલિયન છે, પણ લાગે પોમોલિયન જેવી એંગલથી પોમોલિયન લાગે તમને, એમ મને કહો. તો હવે જઈ રહ્યા છે વાસદ, થોડું કામ બામ પતાવીએ ને અને ઇન્જેક્શન મુકાઈએ, કેમ કે બધાને બહુ બચકાવ પડતું થઈ ગયું છે એટલા માટે. તો થોડો ટાઈમમાં મળીએ આપણે. રોકી રોકી, બીક લાગી ને? એ બીક લાગી તને ને? દવાખાનું કેવું છે, આવી ગયા છે દવાખાના ને લઈને અમે લોકો. નહીં ડર કા માહોલ લગ રહા है. એ રોક્યા માઈ. ઓકે મારું આઈએ છે. લે રાકી આમાં તો લે, ચાલ ભાગ. હેલો ભાઈ, તારે ચરમની ગોળી ખાવાની ચરમની પૂછી જો લે ટાઈમિંગ સવારે ખાધા પહેલા ને ખાધા પછી. લે હા જબરી લાગે બોડી. સી જે લે અમને વારવાની જરૂર ના પડે, ડાયરેક્ટ પૂછડી હલાવે એટલે જોલી આખું ઘર ભરાઈ જાય. बहुत बाल गिरते थे. बोलने दिया मिनट नहीं खेलूं से. બોલ આવે ભેગા થયા. छोड़ दी तो कहीं पर छोड़ नहीं जाओ, डर लग रहा है. હવે જોઈન્ટ થઈ ગયું. फाटी हुए बहुत दिन के बाद पापा मम्मी से मिले हो. कैसे मम्मी और भाई से? તો ગાઈસીસ આપણે આની રસી મૂકવા ગયા હતા, ડૉક્ટરે એવું કીધું કે હજુ બાળક છે, હજુ તો થવાનું છે, જો 2.5 મહિનાનું નહીં થયું, 2 મહિનાનું થયું છે, એટલા માટે ડૉક્ટરે ના પાડી અને ગોળી આલી છે એને ખવડાવવાની. અને પ્લસ એના ભાઈ અને મમ્મીને મળી આવ્યા છે, એટલે એવું ખુશ હતું એટલું બધું. તો તમે જોઈ શકો કેટલું આમ આરામથી સૂઈ રહ્યું છે. એમ જો છે ને, મસ્ત એવું સૂઈ ગયું છે. એના ભાઈ જોડે એટલી બધી મસ્તી કરી છે ને, હથપાર વગરની મસ્તી કરી છે. હવે 15 દિવસ પછી આવવું પડશે પાછું રસી મૂકવા માટે. ફ્રીમાં નહીં મૂકતા હરાવ રસી, 700 રૂપિયા કીધા. હવે જઈશું કોલેજ, કેમ કે અમારી છે એક્ઝામ. તો અમે જઈ રહ્યા છે કોલેજ જઈશું. 2 કલાકનો પેપર આલીને નીકળી જઈશું. વાંચવાનું તો કંઈ નહીં, વાંચતા તો છે ને એમ લોકો, એમનો એક્ઝામમાં લે છે. ફર્સ્ટ સેમ તો ક્લિયર થઈ ગયું છે, સેકન્ડ સેમ આવશે. સેકન્ડ યર આવી ગયું. અમે 2 જણ પાસ થઈ ગયા. પેલો એક પ્રેમો છે ને અમારે, એને કેટી આવે છે, એને કેટી આવી છે. અને અમારા હજુ બે રહ્યો છે કે આ લોકોને કારણે કેટી આવે પછી સોલ્વ કરો અંગત એમ. કમેન્ટ કરજો કોઈ વગર વાંચે, વગર લખે, વગર કોલેજ જાય, એક્ઝામ આલે અને પાસ થાય એવું છે કોઈ, તો કમેન્ટ કરજો. તો ચલો મળીએ થોડી વારમાં આપણે. એમાં તારે પેપર કેવું? સાચું બોલજો, કેવું થયું પેપર? તું મસ્ત પેપર. તું કારો દેખાવે તોરો બધો ઉપર તને કેવું ગયું? સાચું બોલ. હે કેવું કહું? મસ્ત કહું. કેટલા પેજ ભર્યા? 15 ભર્યા. તારા પર કેવું બોલ્યા?
કેટલા પેજ ભર્યા? 2 મારે એવું કેટલા પેજ ભર્યા? 8 તે કેટલા ભર્યા લ્યા? 15 ભર્યા એમ? એટલે હવે એ તો બીજી છે. તો ગાઈસીસ આ બધા 15 પેજ ભર્યા અને 15 ભર્યા. મેં છે ને મેં કેટલા પેજ ભર્યા ખબર? મેં એક આખી સપ્લી ભરી અને બીજી એક્સ્ટ્રા લીધી 16 ને 4 એમાં 4 ભર્યા 4 20 પેજ. તો ગાઈસીસ મેં બધા કરતા વધારે પેજ ભર્યા. રેગ્યુલર આવતા નહીં અમે તો બી ભરીએ છીએ એમ બધા કરતા. આમાં ટોપર હતા બધા ટોપરો. આમાં NS પટેલ આર્ટ્સ કોલેજ. તો ગાઈસીસ આપણે ગાડી પડી છે અને આગળ કેટલી બધી ગાયો પડી છે જોયો તમે. આ ગાય હટાય ને પણ માં ભાઈ તને કામ આલે કર. શું લેવા તમે ભાઈ? વરરાજા માટે શું? કયા વરાજા છે અમારા? હરીશ વરાજા. આમ જવું એ તમે શું લેવા? ગાઈસીસ આ શોપ છે અને આગળ અમે શેરવાણી લેવા છે. શેરવાણી આ ભાઈ માટે. તો શું લેવાનું છે? શૂટ લેવાનો 3 પીસ લેવાનો છે ભાઈ માટે. ઓય તા શું લેવાનું? 3 પીસ લેવાનો. નો ટ્રાય કર તું. ટ્રાય આવ્યું આ ટ્રાય કર લેને. બસ પહેરી જો ને પહેરાઈ જો ને. એને જે વ્લોગમાં મૂકી દેવાનો છે વિડીયો એટલે હરીશને. હા, હું બહાર એવું નહીં. આપણે બધા પહેલા સ્ટાર્ટ કરે આપણે સ્ટાર્ટ કરીએ લાસ્ટ આમ દેખતો દેખો વરાજા અમારા. ગાઈસીસ તમે જોઈ શકો છો આટલી બધી કોટી છે. અમે કલેક્શન કેટલા બધા છે. જય શ્રી રામ. જય પાજગુરુ. વિડિયો બનાવી ટાઈગર જો મારો કારાપ ટાઈગર. આમ જો ટાઈગર ભટ્ટને વાકે જો મારો ટાઈગર. તમે મેદી મેળવાની છે ભાઈ? હે કેવા કલરની મેદી મેળવાની? આમ જો તને ગમે? આમ હોય આમ ફર આમ પર અમે લગ્ન માટે ખરીદી કરવા આવેલા છીએ. આવેલા છે. વેડિંગ માટે આ તમને ગમ્યું? આ થોડું અમને ગમ્યું છે. વરરાજાને બી ગમવું જોઈએ. આ વરાજા ને વરાજાને ભાઈ પહેરવાના છે. આ નોના ભાઈ એમના એ પાછા કઈ મેચિંગ કરવું એવું કહેતા હતા. અવેલેબલ હશે તો મળે છે. અવેલેબલ છે ને? અવેલેબલ અવેલેબલ નહીં. અવેલેબલ છે ને?